તમારી શ્રદ્ધા, તમારો સત્સંગ, તમારો પાઠ, આ બધું કરીને ઠાકોરજી પાસે દ્રઢતા માંગજો, ભરોસો માંગજો. પ્રભુ આ યમનાષ્ટક કરી, હે યમનાજી, તમારામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપો. માળા ફેરવીને ઠાકોરજી પાસે માંગો, પ્રભુ આપનામાં ભરોસો વધે ને એવા આશીર્વાદ આપો. એટલે તો સત્સંગના અંતમાં તમે શું ગાઓ છો? દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. અમારા વલ્લભના ચરણોમાં અમારો ભરોસો દ્રઢ થાય. કારણ કે મન શ્રદ્ધાને વિચલિત કરનારા દુનિયામાં ઘણા મળી જશે, પણ શ્રદ્ધાને દ્રઢ કરનારા તો કોઈ સદગુરુ મળે, કોઈ મહાપુરુષ મળે, એ આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. ના, ઠાકોરજી બધું સારું કરશે. આપણે કાંઈ કરનારા નથી, આપણે તો જોનારા છે. કરનારો તો ઠાકોરજી છે. તમારા ભાગ્યના મેચ ફિક્સર ના બનો. મેચ ફિક્સિંગ કોને કહેવાય? રિઝલ્ટ નક્કી કરીને પછી મેચ રમવા જઈએ ને એને મેચ ફિક્સિંગ કહેવાય. આપણે શું કરીએ? આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ મળવું જોઈએ. આ નક્કી કરીને કામ કરવા નીકળો ને તો તમે તમારા નસીબના મેચ ફિક્સર કહેવાય. કોણ જાણે એના કરતા વધારે પણ મેળવીને આવી શકો છો. આપણને આપણા સામર્થ્યનું ભાન નથી હોતું કે હું કેટલું ઊંચું કૂદી શકીશ, ખબર નથી હોતું. રેકોર્ડ બનાવનારને પણ એ ખબર નથી હોતી કે આજે રેકોર્ડ બનવાનો છે. એ તો પ્રયાસ કરતો હોય છે, અને ઘણીવાર આપણો પ્રયાસ આપણી ધારણા કરતા વધારે આપનારો હોય છે. અને એટલા માટે પોતાના મેચ ફિક્સર ન બની જાઓ. રિઝલ્ટ નક્કી કરીને કે આટલું, કોણ જાણે આના કરતા વધારે તમારું સામર્થ્ય હોય. તમે જ તમારા લિમિટેશન નક્કી કરી દો છો. કર્મણ્યવા અધિકાર હસ્તે. ભગવાને કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. એનો અર્થ એ નથી થતો કે ફળની આશા નહીં રાખવી, પણ તે ધાર્યું છે એ ફળની આશા ન રાખીશ. કદાચ તે ધાર્યું છે એના કરતા હું મોટું પણ આપી શકું એમ છે. માંગેલું મળે એ ઈચ્છો ને તો તમે માંગ્યું એ જ મળશે. પણ પ્રભુનું ધારેલું મળે એ માંગશો ને તો કદાચ તમે ધાર્યું એના કરતા મોટું મળે. એમ કહેતા ને કે એક મા ને દીકરા દુકાનમાં ગયા અને બહુ માલ ખરીદ્યો બહેને. એટલે દુકાનવાળાને એમ થયું કે આ બેન કાયમી ગ્રાહક બનેલા રે, એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો, પેલા છોકરાને આપ્યું કે લે તારી મુઠ્ઠી ભરી લે, તારે જેટલું જોઈએ એટલું લઈ લે. પેલો કે ના ના મારે નથી જોઈતું. પેલો પાછો ડબ્બો ભરે કે લઈ લે, હું તને આપું છું, તને જેટલું જોઈએ એટલું મુઠ્ઠી ભરી લે. કે ના. ત્રીજી વાર કહ્યું, પેલો છોકરો ના પડે વારે ઘડીએ, એટલે પેલા દુકાનવાળાએ મુઠ્ઠો ભરી પેલાને ખિસ્સામાં ભરી દીધું. બહાર આવ્યા એટલે પેલી મમ્મી ખીજાઈ, મારો દીકરો થઈ અને મફતના ચોકલેટની ના પાડે છે. અરે પેલો આપતો તો લઈ લેવું તું ને. અરે તારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે મેં મુઠ્ઠી ભરી હોત તો નાનું આવત, પેલા એ મુઠ્ઠો ભર્યો તો વધારે આવ્યો. એમ તમારી મુઠ્ઠી ભરશો તો બહુ નાનું આવશે, એના કરતા ભગવાન આપશે ને તો ભગવાનની મુઠ્ઠી બહુ મોટી છે. ભગવાનનું દિલ બહુ મોટું છે, ભગવાનનો હાથ બહુ મોટો છે, ભગવાનની દાતારી બહુ મોટી છે. એટલે એના પર ભરોસો રાખો. જેટલો ભરોસો વધશે એટલી જીવનમાં ચિંતાઓ ઘટશે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, નગરાજાના દાનની કથા કહી રહ્યા છે. એટલે દાન એ આપણે ત્યાં એક પુણ્યના કર્મ રૂપે સ્વીકારાયું છે. એટલે જીવનમાં જ્યારે પણ અવસર મળે, સત્કર્મો, સહાયતા, જ્યાં જ્યાં દુનિયામાં સારું થતું હોય, જુઓ કે આ સંસ્થા સારી છે, સારું કામ કરે છે, ચોક્કસથી ત્યાં જોડાઓ. જ્યારે જ્યારે દુનિયામાં થતા સત્કાર્યોમાં સહભાગી થતા શીખો. અને કોઈ કરતું હોય, હા જોવું બી ખરા. શ્રિયાદેયમ રિયાદેયમ બિયાદેયમ, આ યોગ્ય જગ્યાએ તો થાય છે ને. ઘણી વાર દુરુપયોગ પણ થતો હોય છે માણસ. એટલે સાવધાન પણ રહેવું અત્યારના સમયમાં કે યોગ્ય જગ્યાએ એ સત્કર્મનો ઉપયોગ થાય. દાન, ભોગ અને નાશ, આ ત્રણ ગતિ ધનની બતાવી. અને ધનની એમ કહ્યું કે લક્ષ્મીજી સાથે ત્રણ સંબંધ માણસને. ઘણા મા રૂપે સ્વીકાર, ઘણા પત્ની રૂપે અને ઘણા દીકરી રૂપે. શ્રેષ્ઠ સંબંધ કયો છે તો કે દીકરી રૂપે. અને પિતાની ફરજ શું થાય કે યોગ્ય વર શોધીને દીકરીને પરણાવી દેવી. એમ લક્ષ્મીજીને જે દીકરી માને છે અને લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ વર એ પરમાત્મા છે, અને એને ત્યાં પરણાવી દે ત્યારે જ એનું કલ્યાણ. જો આપણી પાસે હોય છે ધન અને પૈસો, સત્કાર્ય એને લક્ષ્મીનું રૂપ આપે છે. ઘણી વાર લોકો એમ કે આમ લક્ષ્મીજીને પગ પાસે મુકાય, લક્ષ્મીજીને પગ આગળ, લક્ષ્મીજીને પગ આગળ નથી મૂકતા. હોય છે પૈસો જ, પણ જ્યારે ચરણ પાસે આવે છે ત્યારે લક્ષ્મી બની જાય છે. તમે પૈસાને લક્ષ્મી બનાવો છો એને યોગ્ય વિનિયોગ કરી, એના યોગ્ય સ્થાને. તો આ અનેક ભાવ આપણે ત્યાં છે. તો દાન ભોગ, તો નગરાજા કહ્યું કે દાન આપવામાં મેં વિવેક ન રાખ્યો તો આવી ગતિ થઈ. એટલે ખાસ મનુષ્ય આપતી વખતે
અને લેતી વખતે આ બંને સમયે મનુષ્ય વિવેક રાખવો. કોને આપવું એ તો વિચારીએ છીએ, કોનું લેવું એ પણ સારું નથી. ગમે તેનું લેવાય પણ નહીં, આપણે ત્યાં તો ના કહી છે. એટલે જ લેતી વખતે પણ વિવેક રાખવો. નગરાજાને ઉદ્ધાર કર્યો છે. આગળ પંડક ઉદ્ધારની કથા આવી, ત્રિવિધ ઉદ્ધારની કથા આવી, નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 લોકો પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બહુ આદત હતી. અને હવે તો પ્લેટફોર્મ પણ છે ને, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યુ કરવાની બારીઓ છે કે આ શું કરે છે. જો માણસ દુઃખી કેમ છે એનું એક જ કારણ, એને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે જ દુઃખી છે. ખાલી સુખી થવું હોત ને તો બહુ સહેલું છે. આપણને કેવલ કોઈ વસ્તુઓ સુખ નથી આપતી. નહીં તો તમને ગમતી ગાડી, તમને ગમતું ઘર, તમને ગમતા ઘરેણા, તમને ગમતા કપડાં બધું જ આપવામાં આવે, પણ એવા આઈલેન્ડમાં મૂકી દઈએ જે તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એકે વસ્તુ સુખ આપે? આપણને વસ્તુઓ સુખ નથી આપતી, આપણને કમ્પેરિઝન સુખ આપે છે. આના કરતા વધારે સુખી થયો, આના કરતા વધારે સારું છે, આના કરતા હું વિશેષ છું. ત્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે માણસને સુખ મળે છે. અને દુઃખનું કારણ પણ એ જ હોય છે કે આપણને સુખી નથી થવું, આપણને બીજા કરતા વધારે સુખી થવું છે. અને જ્યારે તમે તમારા સુખને સ્પર્ધામાં મૂકો છો ત્યારે એ જ દુઃખનું કારણ થઈ જાય છે. એટલે ક્યાંય પોતાનો ગોલ નક્કી ન કરો, ક્યાંક અનંત બની જાય. ત્યારે તમે કોઈ સીમા નક્કી, આના જેવું થવું છે એટલે તમે તમારી લાઈન ખેંચી લીધી. તમે કદાચ એના કરતા આગળ જઈ શકો, પણ તમે તમારી બોર્ડર ખેંચી લીધી છે. ત્યારે પણ સીમા નક્કી ન કરે. ઘણી વાર લોકો એમ કે ને જીવનનો ગોલ શું, અને લોકો એટલા બધા લેક્ચર આપે ને લાઈફનો આ ગોલ છે, લાઈફનો આ, અને મોટિવેશનના લેક્ચરમાં તો કેટલું બધું હોય. અરે મોટિવેટ બધા લોકોને ના કરાય. નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ જ દુનિયામાં નુકસાનનું કારણ પણ બની જાય. ઘણા નાદાનોને મોટિવેટ થતા જોઈએ ને, મોટા મોટા ને સારા સારા પદો રોકીને બેસી જાય. હું કરી લઈશ, હું કરી લઈશ, હું કરી લઈશ. પણ આવડત પણ જોઈએ કે નહીં? દુનિયામાં ખાલી મોટિવેટ થવું જ જરૂરી નથી, યોગ્ય બનવું પણ જરૂરી છે. અને યોગ્ય લોકો યોગ્ય સ્થાને બેસે એ જરૂરી છે. તો જીવનનો ગોલ શું? એક જ ગોલ છે આખા લાઈફ જીવનનો, ઉત્તમ રીતે જીવવું. એ જ જીવનનો ગોલ છે કે તમારું જીવન શ્રેષ્ઠ રૂપે તમે જીવો, આનંદ રૂપે જીવો, આનંદથી જીવો. એનાથી મોટો કોઈ ગોલ ના હોય છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જીવન કરતા મોટો નથી. ઘણી વાર લોકોને આપણે જયારે અખબારોમાં અને સાંભળીએ, આ એક્ઝામમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું, આમાં ફેલ થયો સુસાઇડ કરી લીધું. અરે જીવનથી મોટું કાંઈ નથી. થોડીક ધીરજ રાખી હોત તો સમય બધું ગોઠવી દે. જેનો ઉકેલ તમે ન મેળવી શકતા હો એને સમય ઉપર છોડી દો, સમય બધું જ ગોઠવી દેશે. જો ઘણીવાર ઘણી વસ્તુના ઈલાજ આપણી પાસે નથી હોતા. ઘણી જીવનમાં કેવી કેવી ઘટનાઓ ઘટતી હોય, આપણને લાગે કે આવી ઘટનામાં કેમ જીવી શકાય, પણ થોડો સમય જાય એટલે માણસ ધીમે ધીમે બધું ભૂલી જાય. સમય જ ઘાયો પૂરી દે છે. અને એટલા માટે ભૂલી જવું એ બહુ મોટું વરદાન છે. યાદ રાખવું તો સાવ સહેલું છે. તમે 10 વાર વાંચો એટલે યાદ રહી જાય. કોઈ એમ કે આ વસ્તુને તું ભૂલીને બતાવો, આપણા હાથમાં જ નથી ભૂલવું. ભૂલવું બહુ અઘરું છે. એ તો સમય જ એને ભૂલવી દેતો હોય છે. મૃત્યુ પણ એટલે જ જરૂરી છે. આજે મૃત્યુ ન હોત તો તમારા ઘરમાં તમારા સાસુના 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 સાસુ, આટલા 7 પેઢીઓના સાસુઓ ઘરે હોત તો ઘરમાં કેવો આનંદ આવત નહીં? કેમ હસવું આવી ગયું બધાને? બધું હસવામાં કે ને કે આમ કે વનવાસ તો ભગવાન રામને મળ્યો હતો, તો સીતાજી વનમાં કેમ ગયા? તો કે પતિ વગર 3 સાસુ જોડે એકલા રહેવું એના કરતા જંગલમાં જવું સારું. જો ભાગ્યશાળી હોય છે સ્ત્રી, એને 2 માના સુખ મળતા હોય છે. નસીબવાળી હોય છે સ્ત્રી કે જેને 2 માનો, એક તો નાનપણમાં જે સંસ્કાર આપીને એને મોકલે, અને બીજું જીવનમાં જે સાથ આપે. અને ઓલવેઝ મમ્મી કરતા સાસુ ઓછા જ વળતા હોય. જોજો દીકરીને માં કેટલી વળતી હોય. આમ ના કરીજો, આમ બેસ, સરખી બેસ, મોટી થઈ, આમ ના. ઓલવેઝ મમ્મી સાસુ કરતા વધારે જ ખીજાતી. પણ પેલી મમ્મી છે એટલે ભૂલી જઈએ, આ સાસુ છે એટલે યાદ રહે. બસ ફરક એટલો હોય છે. બાકી ઓલવેઝ માં વધારે ખીજાતી હોય દીકરી પર.
વાતે વાતે ને ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે, ટોક્યા જ કરે. એટલે આ તો આપણા જ છે. તો જે દિવસે આપણા જ લાગવા માંડે ને પછી ક્યાંય વાંધો નથી આવતો. જીવનમાં રસ્તાઓ શોધતા શીખો. સામે પ્રશ્નો તો છે જ, અને એ પ્રશ્નો તમારે મોટા કરવા છે કે સમાધાન દ્વારા એના ઉકેલો શોધવા છે. તમારા જીવનનું લક્ષ્ય ક્યાં છે? સમાધાન તરફ કે પ્રશ્નને વધારે ઘાટું કરવા તરફ? કોઈ અક્ષરને ઘૂંટતા રહો, ઘૂંટતા રહો, ઘૂંટતા રહો તો એ ઘાટું થાય, એ ભૂસાય નહીં. કોઈ વિચાર વધારે 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 કરો, એ ઘાટા થાય, એ ભૂસાય નહીં, એ જાય નહીં. એને ભૂલવું પડે, એને ભૂસવું પડે. તમારી પાસે તમારા પ્રશ્નોને ભૂસવા માટેનું રબડ કયું? કયા રબરથી, કયા ઇરેઝરથી તમે એને મટાડશો? સમજણ જ કામ કરે છે. અને સમજણ દ્વારા સુખી થવાનો પ્રયાસ કરજો, સંજોગો દ્વારા નહીં. આપણે સંજોગો સુધારવાની કોશિશ કરીએ, વ્યક્તિઓને સુધારવાની કોશિશ કરીએ, પણ સમજણ કમ. એક પેલું કહેતા ને કે આમ સસલું જતું હતું ને એને જોયું એક ગીધ આમ ઉપર વૃક્ષની ટોચ ઉપર શાંતિથી બેઠું છે. ત્યારે પેલા સસલાને થયું કે જો પેલો ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. એટલે ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું શાંતિથી. એટલામાં એક શિયાળ આવીને પકડ્યું સસલાને, અને જ્યાં મારવા જાય એટલે સસલાએ કહ્યું કે જો પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે કહ્યું, શાંતિ માટે ઊંચાઈ જોઈએ, સમજની, વ્યવહારની, વિચારની, ઉચ્ચારની. આ ઊંચાઈ ન મેળવો ને ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. સમજની ઊંચાઈ દ્વારા જીવનમાં શાંતિ પ્રગટે. બાકી કેવલ લોકો સુધરી જાય, સંજોગો સુધરી જાય, આ સુધરી જાય, આવું ક્યારે થવાનું નથી. બદલવા હોય તો આપણી જાત અને આપણી સમજને બદલવી પડે. તો પ્રશ્નો લઈને જીવનમાં આગળ વધવું છે કે સમાધાનો શોધવા છે, એ આપણે નક્કી કરવાનું. આપણી નજર કઈ બાજુ છે? સમાધાન તરફ નજીક રહીને. જો મહાપ્રભુજી તો ઉપાય બતાવ્યો, અદૂર વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એવા સેફ ડિસ્ટન્સમાં રહો. નજીક રહીને મન બગડે છે, થોડુંક ડિસ્ટન્સ. દૂર રહીને મન બગડે છે તો થોડી નજીક. પણ એ રીતે રહો કે જેથી આપણું મન ખરાબ કોઈના માટે ન થાય. જીવનમાં યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા ન કરો તો અવ્યવસ્થાઓ થાય. એટલે જેમ જેમ પરિવાર મોટો થાય, કુટુંબ મોટો થાય, એની વ્યવસ્થાઓ ઊભી કરતા જાય. હમણાં જરૂર નથી, હમણાં જરૂર નથી, હમણાં જરૂર, એમ કરી કરી જ્યારે વ્યવસ્થાઓ બગડી જાય. આપણી તકલીફ શું છે? બગાડ્યા પછી સુધારવાની ચિંતા કરી. પહેલા એકવાર સંજોગો સાવ બગડે ને પછી આને ઠીક, પછી કાંઈ થઈ શકતું નથી. એના પહેલા વિચાર કરવો પડે, એના પહેલા સમાધાન કરવું પડે. આપણે બધા નહીં, એકાદ હાર્ટ એટેક આવે ને પછી જ મોર્નિંગ વોક ચાલુ કરી. લોકો કહીને થાકી જાય કે થોડુંક ચાલો, થોડું ચાલો, પણ એકાદ ઝટકો આવે ને પછી એમ થાય કે હવે ચાલીએ. જેટલું માણસ ચોકઠા ને દાંતના સાચવે, એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. જેટલા ચશ્માને સાચવે એટલી આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. પણ આ બધું જતું હોય ને ત્યારે એની મહત્તા સમજાય. પેલા 2 પગથિયાઓ કૂદકા મારી મારીને દાદરા ચડતા હોઈએ અને પછી દરેક દાદરે શ્વાસ લેવા ઊભા રહેવું પડે, ત્યારે સમજાય કે આ ઘૂંટણ તો કામના હતા હો. તો જ્યારે જતું હોય ત્યારે માણસને એની કિંમત સમજાતી હોય. એટલા માટે અવ્યવસ્થાઓ વધી જાય, માહોલ બગડી જાય, એના પહેલા માણસે વ્યવસ્થાઓનો વિચાર કરવો જોઈએ. અને આ પ્રશ્નો દરેકના પરિવારમાં, દરેકના જીવનમાં આવતા હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા જ જોઈએ. અને તો જ લૌકિક સારું હશે તો અલૌકિકમાં મન રહેશે. પણ લૌકિક એવું બગાડી લેશો ને તો ઠાકોરજી આગળ પણ આંસુ પાડવાતા ભગવાન મેળવવા, પણ આંસુ પાડીએ છે સંસારને સુધારવા માટે. તો પ્રભુ પાસે જઈને પણ સંસાર માટે રડવું પડે, એના કરતા પ્રભુ પાસે જઈને પ્રભુ મેળવવા માટે ન રડીએ કે પ્રભુ હવે ક્યારે કૃપા કરશો. આ વ્યવસ્થા ને કહેવાય. લૌકિકને એવું ગોઠવો કે પ્રભુ આગળ સંસારને યાદ કરવાની જરૂર જ ન પડે. આ પણ એક ભાગ છે જીવનનો. ભગવાન તરફની જયારે યાત્રા કરીએ છીએ ત્યારે આ બધા પડાવો સામે આવતા હોય છે, અને એ પડાવોને ગોઠવવા જરૂરી થઈ જાય. જો આપણે કોઈ કુંમનદાસ સુરદાસ જેવા નથી કે સંસારમાં જે થતું હોય થાય આપણને કોઈ પડી જ નથી. એટલે આપણે એવા અનાસક્ત પડી નથી, એટલે આપણે એવા અનાસક્ત નથી. આપણે સાધારણ સંસારી લોકો છીએ. કંઈક થાય તો દુઃખ થાય, કંઈક થાય તો ખુશ થઈ જઈએ. આ માણસને રાજી કરવો એટલો સહેલો છે અને દુઃખી કરવો એ સાવ સહેલો છે. સહેજ તમારી સામે આવીને કોઈ 2 વખાણ, તમારા જેવું તો કોઈ નહીં, એટલે તરત કોલર ટાઈટ થઈ જાય માણસ. અને કોઈ આને તારા જેવું તો કોઈ નથી હો એમ કોઈ, એટલે સાવ દુઃખી થઈ જાય. તો એને તો આપણો રિમોટ તો સામેવાળાના જ હાથમાં હોય છે ઓલવેઝ.
આજે આપણને રાજી કરવા કે દુઃખી કરવા કેટલા સહેલા છે. તો જીવનમાં રસ્તાઓ શોધો. ગૃહસ્થાશ્રમના દર્શન કરવા માટે આવ્યા નારદજી વિચાર કરે કે આ 5 જણા પણ ઘરમાં શાંતિથી રહી શકતા નથી, ભગવાનનો આટલો મોટો પરિવાર કઈ રીતે રહેતા હશે, લાવ જઈને જોવું. અને જોવા માટે આવે. ક્યાંક જોઈએ તો પરમાત્મા હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક જોઈએ તો ભગવાન બાળકો સાથે ખેલી રહ્યા છે, ક્યાંક જોઈએ તો પોતે શણગાર સજાવી રહ્યા છે, ક્યાંક કરે તો પોતાના પત્નીને માથે સિંદૂર ભરી રહ્યા છે, દર્પણ અનેક અનેક ક્યાંક રાજકાજ કરી રહ્યા છે. બધા મહેલમાં જઈને જોયું. નારદજીને થયું કે ક્યાંક કોઈ ગડબડ દેખાય તો મને મોકો મળે. બીજાને મોકા ત્યારે જ મળતા હોય છે જ્યારે આપણી ભીતર કોઈ ગડબડ હોય છે. આપણે જ બીજાને અવસરો આપતા હોઈએ છીએ. અને એટલે જ ઘરની વાત બને તો બહાર કોઈને નહીં કહેવી. તમારા ઘરની છે આ વાત, ઘરે ખુલીને કહો. પણ એ જ વાત જ્યારે ત્રીજા વ્યક્તિને, પાછું આપણે શું કહીએ, મારો બેસ્ટ ફ્રેન્ડ છે, આ તો કોઈને નહીં કહે. પણ એક વસ્તુ યાદ રાખજો, દરેક બેસ્ટ ફ્રેન્ડનો એક બીજો બેસ્ટ ફ્રેન્ડ પણ હોય છે જ. દરેક સારા મિત્રનો એક બીજો સારો મિત્ર પણ હોય છે. અને પ્રચાર કરવાનો સહેલો ઉપાય, કોઈને કહેતા નહીં હો, આટલું કહી દો ને, પછી તો જુઓ તમે જે વાત જાય. એટલે પોતાના ઘરનો મોભો પોતે જ સાચવવો પડે છે. હા, કોને આગળ જઈને. એટલે સમાજમાં, ઘરમાં, જીવનમાં પ્રશ્નો જાગવા ખરાબ નથી. પ્રશ્નો તો હોય જ. દરેકની પોતાની બુદ્ધિ છે, દરેકનો બુદ્ધિમાન લોકોને પોતાના વિચાર રહેવાના જ. આપણે કોઈ બુદ્ધું થોડી છે કે આપણા વિચાર જ ન હોય, આપણી ઈચ્છા જ ન હોય, આપણું મંતવ્ય જ ન હોય. એવા મૂર્ખ થોડી છે. આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડાય, પણ આખી જિંદગી આંગળી પકડી રાખે એ તો ડિસેબિલિટી કહેવાય. આંગળી પકડીને ચાલતા શીખવાડીએ, પછી તો ચાલતો કરી દેવાનો, છોડી દેવાનો. પણ આખી જિંદગી મારી આંગળી પકડીને ચાલે એવી ઈચ્છા એ ડિસેબિલિટી છે, એની અપંગતા છે. એટલે આપણે કોઈને અપંગ નથી બનાવવા, આપણે તો ચાલતા કરવાના, સહારા આપવાના છે. એટલે જીવનમાં પ્રશ્નો જાગે ખરાબ નથી, પણ અયોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ બહુ ખતરનાક છે. પ્રશ્નો ખતરનાક નથી હોતા. વિચાર કરો, અર્જુનને મોહ થયો અને એ સમાધાન લેવા ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત તો કેવી ગીતા મળી હોત કે મને મોહ થયો છે, લડું કે નહીં? તો ધૃતરાષ્ટ્ર, અરે લડાતું હશે, ચાલ ચાલ ઘરે બેઠા આપણે ઘરે બેસીને માળા ફેરવીએ, ચાલ આવી જાય. એ તો ઘરે જ લઈ જાત. ભાગ્યશાળી હતા કે એમના જીવનમાં ભગવાન હતા. અર્જુનની નિકટ ભગવાન કૃષ્ણ હતા. અને પ્રશ્ન જાગ્યો પણ સમાધાન ભગવાન પાસે મેળવ્યું ને તો વિજય મળ્યો. એટલે જીવનમાં પ્રશ્નો જાગશે, પણ કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો. નાદાન પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષો વધારશે. નાના તારો હક કહેવાય, લડી લે, તું તો આમ કરી લે, તું તો આમ કરી લે, એ લોકો સંઘર્ષો પેદા કરશે. અને સમજદાર પાસે સમાધાન લેવા જશો તે જીવનમાં શાંતિ અને સમાધાન આપે. કોઈ મહાપુરુષ પાસે, કોઈ સમજદાર વ્યક્તિ પાસે જીવનના પ્રશ્નોના ઉકેલ, દરેક ઉકેલ માણસ જાતે નથી કાઢી શકતો. અને એમાં કોઈ નાના પણ આપણે નથી થઈ જતા. ક્યાંક ને ક્યાંક એકાઉન્ટ વિશે પૂછવું હોય તો સીએ ને પૂછીએ જ છે, બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઈએ જ છે, લો નું કામ હોય કાયદાનું તો વકીલને પૂછીએ જ છે. એમ સમાજ જીવનમાં પ્રશ્નો જાગે તો કોઈ એવા સમજદાર અને મહાપુરુષ પાસે જઈને સમાધાન લેવામાં આપણે કોઈ નાના નથી થઈ જવા. ઉલટાનું યોગ્ય, ક્યારેય કાયદો સમાધાન આપતું નથી, કાયદાઓ તો લડાવે છે. જો આ 3 માણસ સુખી કહેવાય, જેને ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું હોય, જેને વકીલ પાસે કેસ લડવા ન જવું પડતું હોય, અને જેને લોન લેવા બેંકમાં ન જવું પડતું હોય, એ બધા સુખી જ છે. અત્યારના સમયમાં સુખીની વ્યાખ્યા કરીએ, પણ જરૂરી નથી કે આજે ડોક્ટરો આટલું ભણી ગણીને કરે છે તો આરોગ્ય મળે છે. પણ જ્યારે જીવનમાં આ ઓછીમાં ઓછી જેને જરૂરિયાત પડે તો એ માણસ સુખી કહેવાય. ઈલાજ કરાવી શકીએ એટલી શક્તિ પણ ભગવાને આપી હોય ને તો એ તમારા પર આશીર્વાદ જ કહેવાય. આજે અડધી દુનિયા બીમાર પડે છે પણ ઈલાજ નથી કરાવી શકતી. તો જીવનમાં પ્રશ્નો તો રહેવાના. નારદજી જ્યારે ગ્રસ્તાશ્રમના દર્શન કરે છે, આદર્શ ગ્રસ્તાશ્રમ કોને કહેવાય? આદર્શ એટલે કે આપણે એમ નથી કહેતા કે બધા એકદમ આઈડિયલ રૂપે જ રહેતા હોય. રોજ બરોજ તો પ્રશ્નો, સમાધાન, શંકા, ઝઘડો, ક્લેશ, પ્રેમ બધું જ થવાનું. આ બધા પાર્ટ છે જીવનના. પણ આ બધા મારા છે, આ બધા આપણા છે એવો ભાવ રાખીને જ્યારે સ્વીકાર કરીને ચાલીએ છીએ ત્યારે પરિવાર, કારણ કે મોટા મોટા દુનિયામાં સંગઠનો ઊભા કરવા બહુ સહેલા છે, પણ ઘરમાં 5ને ભેગા રાખવા બહુ અઘરા છે.
બાકી બહાર તમે જઈને મોટી સંસ્થા બનાવો અને મોટા સંગઠનો ઉભા કરો, ના કરો. મોટા મોટા મહાપુરુષો, સંતો, મહાત્માઓના જીવન ચરિત્રને તમે જુઓ. દુનિયાના જેટલા મોટા નેતાઓ થયા, મોટા સમાજ સેવકો થયા, જેણે સમાજમાં મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ પોતાના પરિવારને ભેગા નથી રાખી શકે. તમે એમના જીવન ચરિત્રને જુઓ, એ પણ પાંચને સાથે નથી રાખે. જેણે કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાય. આ દુનિયાની બહુ મોટી મુશ્કેલી છે, પ્રશ્ન છે આ દુનિયાનો. એટલે મહત્વનું છે સ્વજનોને સાથે રાખવા, કારણ કે ત્યારે જ સુખનો અનુભવ થાય. ત્યારે સ્વજનો સાથે રહે છે, સંબંધો સાચતા તમે શીખો છો, ત્યારે ભગવાન તમારા પર રાજી થાય છે. કૃષ્ણએ, પ્રભુએ દરેક સંબંધોને સાચવ્યા છે. તમે આખું કૃષ્ણ ચરિત્ર જુઓ. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવા હોય તો કૃષ્ણ જેવા, પતિ કેવા હોય તો કૃષ્ણ જેવા, મિત્ર કેવા હોય તો કૃષ્ણ જેવા. તમે દરેક સંબંધોમાં પ્રભુને રાખીને જુઓ, એના જેવો તમને કોઈ સંબંધી નહીં મળે. એટલે જ સર્વોચ્ચ સંબંધી આપણો કોઈ હોય ને તો એ કૃષ્ણ છે. સર્વ ભાવે ન ભજનીય વૃજા. એટલે તો આપણો સર્વોચ્ચ સંબંધ કયો? બ્રહ્મ સંબંધ. એ આપણો સર્વોચ્ચ સંબંધ. આપણે જે ઠાકોરજી આગળ સંબંધ જોડીએ છીએ ને, હાથમાં તુલસીદળ લઈ અને પ્રભુ આગળ જોડીને, પ્રભુએ શું વચન આપ્યું મહાપ્રભુજીને? એક વાર આપના થકી જેની જોડે બ્રહ્મ સંબંધથી હું જોડાઈશ, એનો ક્યારે ત્યાગ નહીં કરું. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેટલા પ્રસંગો આપણા વાર્તા સાહિત્યમાં છે. કેવા કેવા પાપ અને અપરાધ થયા, છતાંય ઠાકોરજી એમને છોડ્યા નથી. પ્રભુ એના સંબંધોને ક્યારે છોડતા નથી. માણસ નાની નાની વાતોમાં સંબંધ છોડવાની વાત કરે, અને ભગવાન મોટા મોટા પાપને પણ માફ કરી સંબંધોને સાચવી લે છે. એટલે બહુ મોટી વાત છે આ સાચો. ઘણી વાર લેણા દેણી હોય છે. તમે જેટલી વાર સંબંધ સુધારવા જાઓ ને એટલું વધારે બગડતું જાય. ઘણી વાર એવું થાય, જો લેણું ના હોય સંબંધોમાં તો તમે જેટલા પ્રયાસ કરો એટલા વધારે દૂર થાવ. એટલે પ્રયાસ હોવો જોઈએ, પણ જ્યારે એમ લાગે કે હવે લેણું જ નથી, તો મનમાં ક્લેશ કરવા કરતા થોડા દૂર થઈ જવું સારું. અને પછી કાયમ ઉદ્વેગ જ બન્યો રહેતો હોય અને એમ લાગે કે લેણા દેણી જ નથી, તો પછી દૂર થઈ જવું સારું. પણ મનમાં સતત ઉદ્વેગ બનાવી રાખવો ઠીક નથી. કારણ કે આપણે જીવનમાં પ્રસન્ન રહેવા, સુખ ભોગવવા આવ્યા છે, દુઃખી થવા આપણે જન્મ નથી લીધો. એટલે જે રીતે પણ રસ્તો નીકળે, માણસે રસ્તા શોધવા. અહીંયા પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. નારદજીને આશ્ચર્ય લાગે છે કે પ્રભુ દરેકને આનંદમાં રાખે છે. તો કેટલું અઘરું છે બધાને ખુશ રાખવા. કારણ કે દરેકની ખુશી ક્યાંક જુદામાં હોય. બાળકો પણ ઘણી વાર મા બાપ કેટલો ભોગ આપીને બાળકોને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. એ રીતે સામે પક્ષે પણ એવું રાખવું. પરસ્પર આ દુનિયા પરસ્પરના સંબંધોથી ચાલે છે, અને એ જ સાચા અર્થમાં જીવન છે. એ જ પરિવાર છે કે જ્યાં બધા એકબીજાના સુખનો વિચાર કરતા હોય. પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી. યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. યુધિષ્ઠિર રાજા રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધાને ભેગા કર્યા, મીટિંગ કરી, અને બધાને પોતપોતાની જવાબદારીઓ સોંપી. આ સંભાળશે, આ સંભાળશે, આ સંભાળશે. એમ અહીંયા પણ રાજસુ યજ્ઞમાં બધાને જવાબદારી સોંપાઈ. ભીમને કહ્યું તું ભોજનની ડિપાર્ટમેન્ટ તારું. જે ખાવા પીવાનો શોખીન હોય ને એને જ જમવાનું સોંપાય. જેને શોખ જ ના હોય એને ના સોંપાય. એને આ તો ખીચડીમાં ચાલશે, આ બધું બનાવવાની શું જરૂર છે? પછી રોજ ખીચડી જ ખવડાવે. જેને પોતાને ખાવાનો શોખ હોય એને જવાબદારી, જેને પોતાને સજાવવાનો શોખ હોય એને ડેકોરેશનનું સોંપાય. અને દાનનો વિભાગ દુર્યોધનને આપો. અરે આને અપાત, આ તો બધું લૂંટાવી દેશે. પ્રભુ કે ના, આના હાથમાં છે ને પદ્મનું નિશાન છે. આ જેટલું આપશે એનાથી ડબલ બીજા દિવસે આવી જશે. કહ્યું કે ચલો બધાએ તો બધા ડિપાર્ટમેન્ટ સંભાળી લીધા. હે પ્રભુ, આપ શું કરશો? કૃષ્ણએ કહ્યું મેં મારું, પ્રભુએ કહ્યું મેં મારું વિચારી રાખ્યું, મેં કઈ સેવા કરવાની છે. તો આપ શું કરવાના? ત્યારે પ્રભુએ કહ્યું આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. જેટલા મહાપુરુષો આવશે એના હું ચરણ ધોઈ અને એમનું સ્વાગત કરીશ. અને પ્રભુ આ મહાત્માઓના ચરણ પખારે છે. અહીંયા અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલે. પહેલું પૂજન કોનું? યજ્ઞ. અને બધા બહુમતે સ્વીકૃત થયું કે પ્રભુનું જ અગ્ર પૂજન થવું જોઈએ. શરૂઆત યજ્ઞની પ્રભુના પૂજનથી થવી જોઈએ. મંગલકારી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. પ્રભુનું સ્મરણ પહેલા કરાય છે ને આપણે ત્યાં મંગલાચરણ કરીને. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે.
અરે આનું પૂજન કરાય, આ ગોવાળીઓ, ગાયોને ચરાવનારો, ગામડામાં રહેનારો, ચોરી કરનારો, 100 શબ્દો બોલ્યા. અને આખી ઘટના છે, પ્રસંગ છે, ભગવાનના હાથેનો ઉદ્ધાર લખાયેલો છે. શિશુપાલ અને રણવક્ત્ર એ ત્યાં અસુરો અને શ્રાપ લાગ્યો હતો, અને આખી એની કથા છે, અને ઉદ્ધાર કર્યો પરમાત્મા.